કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્મિથ ક્રિએશન ઓફિશિયલમાં. આજે આપણે સેક્શન ડીના મોસ્ટ આઈએમપી સાહેબ, કાલે જેને એસવીએસનું પેપર છે એને તો પૂછાઈ જ જવાના, સમજી લેજો. હવે આઈએ જોઈએ તો આઈએમપીમાં શું છે સાહેબ. આઈએમપી તો પહેલું જ છે આ મોસ્ટ આઈએમપી સાહેબ, તમારા પેપરમાં 101% હશે સાહેબ. કાલે ના હોય ને તો જોઈ લેજો, કાલે હું તમારા માટે એક વિડીયો લાવવાનો છું, જોઈ લેજો. પછી છે ડાયરેક્ટ બોહરનો પરમાણુ નિયમ સાહેબ. આ આઈએમપી આ બી પૂછાય જ, તમારા અસાઇનમેન્ટમાંથી લીધેલ છે, ટીક કરી દેજો મિત્રો. પછી આવે છે આ કક્ષા ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે, તેના ક્વેશ્ચન આન્સર છે. આ બી આઈએમપી છે મિત્રો. ચેપ્ટર 5માં કોષના જીવંત લવચિક પસંદગીમાન પ્રવેશશીલ પટલ દે આઈએમપીમાં સાહેબ. હવે આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તમને આમાં બે પ્રકાર હશે સાહેબ, એક સાદો પૂછાશે ને એક બે પૂછાશે. આ આઈએમપી આવે છે. પછી નેક્સ્ટ આ જીવનમાં ફાળો વૈજ્ઞાનિકોનું આઈએમપી પૂછાશે જ. પ્રાણી કોષની આકૃતિ પૂછાય છે, અને આ બંનેમાંથી એક તો સાહેબ હશે. યાદ રાખજો સાહેબ, આ હું લખીને આલું છું 101%. બંનેમાંથી એક તો આવશે જ તમારા પેપરમાં. 10મા નંબરનો પણ આઈએમપી છે. ચેપ્ટર 10 આવી ગયા છીએ. પહેલા નંબરનો ક્વેશ્ચન સાહેબ આઈએમપી છે. આજે હાઇલાઇટ કરેલા તો મોસ્ટ આઈએમપી છે સાહેબ. નેક્સ્ટ આવે છે 12મું ચેપ્ટર, તો એમાં પહેલા નંબરનો બીજા નંબરનો સાહેબ મોસ્ટ આઈએમપી. આમાં બી આઈએમપી છે, તો ત્રીજા નંબરનું મોસ્ટ આઈએમપી સાહેબ તમારા કાલના પેપરમાં હશે જ. આમાં ફાયદો કોનો? જેને એસવીએસના પેપર આવે તેને તો મજા જ મિત્રો, કારણ કે કાલના પેપરમાં મેં જેટલા આપ્યા છે એ પૂછાવાના જ છે. મેં ઘણા બધાને ક્વેશ્ચન જોયા, સર તમારા આઈએમપીમાંથી પૂછાય, પ્રૂફ આપો. બતાવીએ પ્રૂફ. જુઓ સાહેબ, તમને પહેલાં કહી દઉં, પ્રમેયમાં વધુ સારા માર્ક્સ મેળવવાની રીત પણ મેં બનાવ્યું હતું. અને પ્રમેય 6.1 આ બે વિડીયોમાંથી પ્રમેય 6.1 પૂછાયો છે, બતાવી દો. જોવા સાહેબ, આ પ્રમેય 6.1નું ઉદાહરણ આપી છે સાહેબ. આ વિડીયો છે એનો જુઓ. આ બતાવું તમને, પેપરમાં જ છે સાહેબ, ખોટું નથી બોલતા. જો આ તમને દેખાડું. જો આ સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખા અભિકોણથી સાહેબ પૂછાયો છે સેક્શન સીમાં એસવીએસના પેપરમાં. અને હિન્દીમાં મેં 3 આઈએમપી આપ્યા હતા, એમાંથી આ પર્યાવરણ પ્લાસ્ટિક પૂછાયો હતો સાહેબ.